हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। रविवारे नीटનો ટેસ્ટ તમે આપી દીધો, મજા આવી હશે ને નીટનો ટેસ્ટ આપવામાં? તમે ટેસ્ટ આપ્યો, મેં રેસ્ટ કર્યો. આજે સોમવાર, ટેસ્ટમાં જે પણ ના આવડ્યું હોય તો એ તમને ખબર પડી ગઈ હશે કે અમારી આટલી અધૂરી પ્રિપેરેશન હતી એટલે નથી આવડ્યું. તો અગેન આવતા રવિવારે ફરી આપણે નીટનો ટેસ્ટ છે, તો ફરીથી જે ના આવડ્યું હોય એને રિવાઇઝ કરો. નીટમાં સારા માર્ક્સ લાવવા માટેનો બેસ્ટ ફંડા શું છે કે ટેક્સ્ટબુક, એનસીઆરટી ટેક્સ્ટબુક, એની જે થિયરી છે એ લાઇન ટુ લાઇન વાંચો. એનસીઆરટીની થિયરી તમે લાઇન ટુ લાઇન વાંચશો અને એમસીક્યુ જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એ મેક્સિમમ સોલ્વ કરો તો તમારા નીટમાં 100% માર્ક્સ આવે જ. તો ટેક્સ્ટબુક, થિયરી એ જ તમારો ભગવાન. આજે આપણે થોડુંક રિવિઝન સેશન લઈએ. હમણાં સુધી લાસ્ટ લેક્ચર સુધી જે આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા એ બધા ફોર્મ્યુલાનો યુઝ કેવી રીતે કરાય અને એ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન્સ કેવી રીતે આવશે એ આજે આપણે ભણવાના છીએ. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવાનું સૂત્ર ભણાવ્યું હતું. ઇવન આના દાખલા પણ આપણે કરી ચૂક્યા છીએ, આની ફૂલ પ્રેક્ટિસ પણ આપણે કરી ચૂક્યા છીએ, છતાં પણ હજી થોડું રિવિઝન. તો ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવાનું સૂત્ર બોલો તો સ્ટુડન્ટ્સ. minus RH Z square upon N square, જ્યાં RH જે છે રીડબર્ગનો અચળાંક, અને આ જે રીડબર્ગ અચળાંક છે એની કિંમત 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પર એટમ. અને આ જ કિંમત આપણે જુદી જુદી ઘણી બધી કિંમતો તારવી હતી, પણ એમાં મેઇન આ બે કિંમત વધારે યાદ રાખજો કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. તો અહીંયા નીટ લેવલે મોસ્ટ પ્રોબેબલ આ વેલ્યુ આવતી હોય છે. તો આ જૂલ પર એટમ, જૂલ પર એટમ, જૂલ એકમમાં 2.18 ગુણ્યા 10⁻18 જૂલ, જ્યારે કે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આ ઊર્જા છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી અગત્યની વાત કે કક્ષામાં ની ત્રિજ્યા પણ બોર અંગલે ચોક્કસ ગણીને આપી દીધી છે. કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા પણ આપી દીધી છે, સાથે સાથે કક્ષાની ત્રિજ્યા પણ ગણી આપી છે. ને આ જ કક્ષાની ત્રિજ્યા ગણવાનું સૂત્ર છે Rn બરાબર A0 into n square by z. આ A0 શું છે તો એ A0 ની કિંમત પણ આપણે યાદ રાખવાની છે 0.529 એંગસ્ટ્રોમ. તો એંગસ્ટ્રોમ માં આ ત્રિજ્યાની કિંમત છે 0.529 એંગસ્ટ્રોમ. અને ત્રીજી વસ્તુ, કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરી આપ્યો છે. અને ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર 2.18 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો અહીં આગળ મીટર પર સેકન્ડ પાછું n upon z.
તો આ n/z ને z by n સોરી, જો મને કેટલું કન્ફ્યુઝન રહે છે તો તમે ફ્રીક્વન્ટલી લખશો તો આવડશે કે વેગ v બરાબર 2.18 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડ. તો વેગ v, ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનું સૂત્ર, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા શોધવાનું સૂત્ર ને ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવાનું સૂત્ર. આ ત્રણેય સૂત્ર બહુ જ સારી રીતે બાય હાર્ટ કરવા જરૂરી છે. બની શકે તો એક ચાર્ટ પેપરમાં લખી નાખો અને ઘરની દિવાલ પર ચોંટાડી દો, એટલે જ્યારે જ્યારે તમારી નજર પડે ત્યારે ત્યારે આ ફોર્મ્યુલા બધા રિવાઇઝ થઈ જાય. ફરી એકવાર જોજો બાળકો, આ ઇલેક્ટ્રોનની ઊર્જા છે, કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની ઊર્જા. આ છે કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર અને આ છે ઇલેક્ટ્રોનનો વેગ કઈ રીતે મળી શકે એ સૂત્ર છે. હવે સમજો સ્ટુડન્ટ્સ કે આમાં z અને n શું છે એ પણ ના ભૂલી જતા. z એ કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક છે. z શું છે? તત્વનો પરમાણુ ક્રમાંક. અને n શું છે? કક્ષાનો નંબર. n શું છે? કક્ષાનો નંબર. z શું છે? તત્વનો પરમાણુ ક્રમાંક. અને n શું છે? કક્ષાનો નંબર. તો આ જે અહીંયા ટોટલ વસ્તુ તમને દેખાય છે, આ ફોર્મ્યુલા સારી રીતે સ્ક્રીનશોટ લઈ લો જેથી પાછું ભૂલી ના જવાય. હવે એ સિવાયના પણ આ ત્રણ સિવાયના ફોર્મ્યુલા મેં તમને લખાયા હતા. આ બધું જ આખું સેશન જે છે ને આજનું બાળકો, અને આ લાસ્ટ લેક્ચર પણ મેં આજ ભણાવ્યું હતું તમને. આજે હું ફરીથી એ લાસ્ટ લેક્ચરને રિવાઇઝ જ કરું છું, કારણ કે આખો ટોપિક જે છે એ ટેક્સ્ટ બુકમાં નથી. આ આખો લેક્ચર છે આપણો નીટ અને જેડબલઈ વાળા બાળકો માટે છે. આ નીટ જી લેક્ચર છે આખો. એટલે બીજું એક વધારાનું સૂત્ર, આ ત્રણ સૂત્ર જે છે ફિઝિક્સમાં તમે ચોથા સેમિસ્ટરમાં ભણવાના છો, છતાં પણ કેમેસ્ટ્રી લેવલે અત્યારે આપણે લર્ન કરી લઈએ. ને મેં તમને લખાયા પણ હતા કે પોટેન્શિયલ એનર્જી બરાબર -2 કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ઓફ ટોટલ એનર્જી અને પોટેન્શિયલ એનર્જી બરાબર અહીંયા કે E બરાબર -E લખું તો 2E જેટલી વેલ્યુ તમને મળશે. તો હવે આ ત્રણ વેલ્યુ પણ યાદ રાખવાની છે. હવે સપોઝ ક્વેશ્ચન આવે છે તમને કે હાઇડ્રોજન પરમાણુમાં એક ક્વેશ્ચન છે, ચલો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ આજે, કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી એટલે બાળકો ગુજરાતી મીડિયમમાં સ્થિતિજ ઊર્જા, અને કાઇનેટિક એનર્જી એટલે ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા, અને E એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઊર્જા. આ ત્રણ ટર્મ તમારે સમજવાના છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઊર્જા એ E જેટલી હોય છે, અને એ ગતિજ ઊર્જા પ્લસ સ્થિતિજ ઊર્જા ના સરવાળા જેટલી હોય છે. આ કુલ ઊર્જા E શું છે? તો એ ગતિજ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જાના સરવાળાને કુલ ઊર્જા કહેવાય. હવે પ્રશ્ન પૂછ્યો છે તમને
કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ગતિજ સ્થિતિજ ઊર્જા પોટેન્શિયલ એનર્જી 6.8 -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો પ્રણાલીની અથવા તો ગતિજ ઊર્જા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કક્ષાની ત્રિજ્યા તથા ઇલેક્ટ્રોનનો વેગ શોધો. સપોઝ આવો ક્વેશ્ચન આવ્યો છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એની ગતિજ ઊર્જા, કુલ ઊર્જા, કક્ષાની ત્રિજ્યા તથા ઇલેક્ટ્રોનનો વેગ શોધો. હવે ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા તમને આપી દીધી છે. સ્થિતિજ ઊર્જા એટલે કઈ ઊર્જા? આમાંથી PE પોટેન્શિયલ એનર્જી બરાબર શું સૂત્ર હતું? -2 કાઇનેટિક એનર્જી. યાને સ્થિતિજ ઊર્જા આપી છે -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર -2 ઇન્ટુ ke. તો કાઇનેટિક એનર્જી કેટલી થાય? કઈ ઊર્જા આપી છે? સ્થિતિજ ઊર્જા. આ કઈ ઊર્જા તમને મળી જશે? ગતિજ ઊર્જા. કેટલી થશે? તો 6.8/2 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી થઈ બાળકો? 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આગળ વધીએ. ગતિ ઊર્જા પછી શું કહે છે? ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા. કુલ ઊર્જા એટલે આપણે E કહીએ છીએ, તો E ને અને ke ને ઓપોઝિટ રિલેશન છે, એટલે E that is minus of ke kinetic energy यानी कि -3.4 इलेक्ट्रॉन वोल्ट થાય. તો કુલ ઊર્જા E બરાબર -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. હવે શું શોધવાનું છે બોલો? તો કે સ્થિતિજ ઊર્જા પતી ગઈ, ગતિ ઊર્જા ઓવર, કુલ ઊર્જા ઓવર, સ્થિતિ ઊર્જા આપેલી હતી. હવે શોધવાનું છે કક્ષાની ત્રિજ્યા ને ઇલેક્ટ્રોનનો વેગ. હવે આ શોધવા માટે પહેલા કક્ષા કઈ એ તો શોધવી પડે. પહેલી કક્ષાની ત્રિજ્યા કરતા બીજી કક્ષાની ત્રિજ્યા વધારે છે, તો એ કેટલી છે? તો કે હવે આ ઊર્જા જે છે એ ઊર્જાના સૂત્ર પરથી આપણે કક્ષા શોધી શકીએ છીએ. તો ઊર્જા શોધવાનું સૂત્ર શું હતું? En બરાબર RH into Z² by n². હવે અહીંયા RH તરીકે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ લેવું પડશે. આ બધું ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. Z એટલે શું? પરમાણુનો ક્રમાંક. હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક કેટલો હશે? 1 હશે, એટલે 1 નો વર્ગ થશે. n એટલે શું? કક્ષાનો નંબર. તો અહીંયા n કક્ષાનો નંબર એટલે n². કુલ ઊર્જા તમારી પાસે છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા તમારી પાસે n² બરાબર શું? 13.6
ભાગ્યા 3.4 3 ચોક 12 થાય 3 ચોક 12 એટલે 34 ગુણ્યા 4 કરી જોવાના 4 ચોક 16 બી આવે છે એટલે બટ ઓબ્વિયસ અહીંયા જે જવાબ હશે આમ લોજિકલી એક્ઝામમાં વિધાઉટ કેલ્ક્યુલેટર આન્સર આપવો છે તો અહીંયા બુદ્ધિ વાપરવાની કે કક્ષાનો નંબર 1 હોય કાં તો 2 હોય કાં તો 3 હોય કાં તો 4 હોય તો જવાબ શું આવે n² એટલે 1 આવે કાં તો 4 આવે કાં તો 9 આવે કાં તો 16 આવે એટલે મેં સીધો આઈડિયા માન્યો કે હું આને 4 ચોક 16 4 વડે ભાગીશ તો કદાચ મારો જવાબ 34 ગુણ્યા 4 136 આવી જ જશે સો અહીંયા n બરાબર 2 અર્થાત આ જે ઊર્જા છે એ કઈ કક્ષા માટે છે બીજી કક્ષા માટે કઈ કક્ષા માટે છે આ ઊર્જા બીજી કક્ષા માટે આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો સ્ટુડન્ટ્સ હું પહેલી સાઈડ રબ કરીને ફરી લખવા જાઉં છું હવે મને શું શોધવું છે તો કે કક્ષાની ત્રિજ્યા એટલે કક્ષા આવી ગઈ તો કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું કોણ બોલશે બોલો rn બરાબર બોલો કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર બોલો 0.529 into n square by z ને એકમ શું હશે એંગસ્ટ્રોમ તો 0.529 n એટલે હવે કક્ષાનો નંબર અહીંયા કક્ષાનો નંબર n બરાબર 2 લઈ આવ્યા છો તમે તો અહીંયા 2 નો વર્ગ મૂકી દઉં તો 0.529 ગુણ્યા 4 કરી નાખો ફટાફટ 5 ચોક 20 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે તો 2 પોઈન્ટ અહીંયાથી સોલ્વ પડે 5 ચોક 20 એટલે 2.116 એંગસ્ટ્રોમ ત્રિજ્યા તમને મળી ગઈ આ બીજી કક્ષાની ત્રિજ્યા છે હાઇડ્રોજન માટે કઈ કક્ષાની ત્રિજ્યા બીજી કક્ષાની ત્રિજ્યા હવે શું શોધવા દે છે બોલો શું બાકી રહ્યું ઇલેક્ટ્રોનનો વેગ તો ઇલેક્ટ્રોનનો વેગ કઈ રીતે શોધવાનો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનું કોઈ સૂત્ર છે તો ઇલેક્ટ્રોનનો વેગ વેગને શું સિમ્બોલ આપીએ છીએ આપણે વેગનો સિમ્બોલ શું વેગનો સિમ્બોલ v વેગનો સિમ્બોલ શું આવે v v શોધવાનું સૂત્ર 2.18 ગુણ્યા 10⁶ ઇન્ટુ z upon n મીટર પર સેકન્ડ તો 2.18 ઇન્ટુ 10⁶ z શું ક્રમાંક એ 1 છે n શું નંબર કક્ષા બીજી લાયા હતા આપણે તો બીજી કક્ષા 2.18 એટલે 1 આવશે 2 ભાગ્યા 2 કરો તો ને 18 એટલે 0.9 આવે ને 9 * 18 તો ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ આ ઇલેક્ટ્રોનનો વેગ થશે તો આ બધા ફોર્મ્યુલા જે છે વેલોસિટી છે ત્રિજ્યા છે આ ટેક્સ્ટ બુકમાં નથી આખો લેક્ચર નીટ જી લેક્ચર છે તમારો એટલે આ બહુ જ સારી રીતે લખી લો હવે આવો જ એક સેમ દાખલો ઘરેથી હોમવર્કમાં આપું છું તો લખો બીજો દાખલો હાઇડ્રોજન પરમાણુની હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે
હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી છે? -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એની ગતિજ ઉર્જા, સ્થિતિજ ઉર્જા, કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનનો વેગ શોધો. આ તમારું હોમવર્ક. સમજી ગયા? આ શું છે તમારું હોમવર્ક? એટલે આ હોમવર્ક તમારે મને કાલે કરીને બતાવવાનું. ચલો થઈ ગયું? જવા દઉં? ચલો હજી થોડુંક આગળ. તમને આવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે He+ માટે હિલિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 2 છે. તો હિલિયમ પ્લસ માટે R3 જેમ R5 ગુણોત્તર શોધો. R3 જેમ R5 ગુણોત્તર શોધો. તો He+ માટે R3 જેમ R5 ગુણોત્તર શું આવે બોલો? તો અહીંયા He+ માટે R3 ને R5 નો મતલબ શું થયો કે ત્રીજી કક્ષાની ત્રિજ્યા ને પાંચમી કક્ષાની ત્રિજ્યાનો તમારે ગુણોત્તર શોધવાનો છે. એટલે હવે આપણે પહેલા ત્રિજ્યાનું સૂત્ર આવડતું હશે તો ક્વેશ્ચનમાં કોઈ દમ નથી. ચલો બોલો ફાસ્ટ. ત્રિજ્યા શોધવાનું સૂત્ર બોલો જલ્દીથી. કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર 0.529 પછી n² upon અને એંગસ્ટ્રોમ. આ કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર. હવે મારે હિલિયમ પરમાણુ માટે 2 છે Z અને n ત્રીજી કક્ષા કહે છે. ચલો તો R3 બરાબર 0.529 3² अपॉन Z મૂકવાની જરૂરત જ નથી. કેમ કે બંનેમાં Z તો કોમન જ હશે ને. બંનેનો Z બંને માટે અચળાંક બી કોમન હશે. ઇક્વેશન નંબર 1 થયું. ને R5 માટે શું થશે બોલો? તો કે 0.529 5² अपॉन Z ઇક્વેશન નંબર 2. હવે R3 ડિવાઇડેડ બાય R5 તો 0.529 કેન્સલ, Z કેન્સલ. એટલે એવું કહેવાય ને કે રેડિયસ ચલે છે n². આવું ડાયરેક્ટ કહી શકાય. અર્થાત એનો ગુણોત્તર 3² બાય 5² થશે. એટલે 9/25. શું આવે? 9/25. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન તમને હોમવર્ક આપું છું. આ થઈ ગયો ને? ચલો નેક્સ્ટ આના જેવો સ્ક્રીનશોટ લેવો છે સ્ટુડન્ટ? લેવો હોય તો લઈ લો. હું વેઇટ કરું છું 2 મિનિટ માટે. પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લો જે તમને કામમાં આવે. ચલો નેક્સ્ટ હાઇડ્રોજનની દ્વિતીય કક્ષક, હાઇડ્રોજનની બીજી કક્ષા અને લિથિયમ +2 ની ત્રીજી કક્ષા. હાઇડ્રોજનની કઈ કક્ષા? બીજી કક્ષા. Li+2 ની કઈ કક્ષા? ત્રીજી કક્ષા ની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. હાઇડ્રોજનની બીજી કક્ષા અને Li+2 ની ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.
તો સોલ્વ કરીએ, અહીંયા જ કરીએ. ચલો, હાઇડ્રોજનની બીજી કક્ષા એટલે ફોર હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક Z1 છે ને એની કક્ષાનો નંબર લેવાનો છે 2 ને for Li+2 લિથિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 3 થશે ને એની કઈ કક્ષા કીધી તો ત્રીજી, તો એનો ઘન 3 થશે. ખ્યાલ આવ્યો તમને? અહીંયા તું આમ બેસી છે ને? ઓકે, ફોર Li+2 તો આનો પરમાણુ ક્રમાંક Z3 છે અને કક્ષાનો નંબર 3 છે. તો હાઇડ્રોજન Z1 છે N2 છે. તો હવે આનું બીજી કક્ષાનું ત્રિજ્યા R2 શું થાય તો કે 0.529 N2 એટલે 2 નો વર્ગ બાય Z તો 1 થયું ને. જ્યારે આના માટે કક્ષા શું થાય તો કે આમાં ત્રીજી કક્ષા R3 0.529 અહીંયા કક્ષા જે છે એ n2 એટલે 3 નો સ્ક્વેર 9 બાય Z એટલે 3 એંગસ્ટ્રોમ, અહીં પર એંગસ્ટ્રોમ. હવે એનો ગુણોત્તર એટલે R2 જેમ R3 થયું તો આના ભાગ્યા કરશું 0.529 કેન્સલ થઈ જશે. 2 નો વર્ગ શું આવ્યો 4 ભાગ્યા 9 ગુણ્યા 3 થયું, છેદનો છેદ ઉપર તો 4 તારી 12, અહીંયા 3 તારી 9 થઈ જશે ને તો 4/3. તો આનો જવાબ શું આવે 4/3. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને નીટમાં આવી શકે છે. હવે આ થયા નીટના પ્રશ્નો. એટલે કક્ષાની ત્રિજ્યા નીટ લેવલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી પણ આજે આપણે દાખલા જ ગણવાના છે. નીટ લેવલના ઘણા બધા પ્રશ્નો અહીંથી પડશે. પછી આપણે ધીરે આગળના ટોપિક તરફ જઈશું. દાખલાની પ્રેક્ટિસ નહીં કરીએ તો આગળના બધા ટોપિકમાં મજા નહીં આવે. તો એક બે બોર કક્ષાની ત્રિજ્યા 1/9 છે તો તેનું નામકરણ શું હશે અથવા તો તે કઈ બે કક્ષાઓ હશે અને તેમની સંજ્ઞા જણાવો. બહુ જ સરસ પ્રશ્ન છે કે લિથિયમ+2 પરમાણુની બે બોર કક્ષાની ત્રિજ્યા 1/9 છે તો તે કઈ બે કક્ષાઓ હશે તેમની સંજ્ઞા જણાવો. ચલો જવાબ આપો. તે વિડિયો ચાલુ કર્યો તો પછી હા ચાલુ છે. તો લિથિયમ+2 પરમાણુની બે બોર કક્ષાની ત્રિજ્યા 1/9 છે તો તે કઈ બે કક્ષાઓ હશે તેમની સંજ્ઞા જણાવો. બોલો. અહીંયા ગુણોત્તર આપ્યો છે તમને, તમારે કક્ષાઓ શોધવાની છે અને સંજ્ઞા જણાવવાની છે. એનીવન તો હમણાં તમને શીખવાયું કે ત્રિજ્યા ચલે છે n2 તો આનું વર્ગમૂળ નીકાળી દો. બે બોર કક્ષાની ત્રિજ્યા છે Rn1 Rn2 1/9 તો આ n2 છે, રૂટ નીકાળી દો તો 1/3 એટલે અહીં તમને બટ ઓબ્વિયસ ખ્યાલ આવી જશે કે આ 1/3 રેશિયો આપ્યો છે, આ 1/9 રેશિયો છે, r ચલે છે n2 છે તો બટ ઓબ્વિયસ
આ કઈ કક્ષાઓ હશે? તો પહેલી અને ત્રીજી કક્ષા હશે. કઈ કક્ષા હશે? તો અહીંયા n1 1 અને n2 બરાબર 3. તો આ પહેલી ને ત્રીજી કક્ષા હશે તો સંજ્ઞા શું હશે? તો કે પહેલી કક્ષાની સંજ્ઞા શું ને ત્રીજીની સંજ્ઞા શું? બોલો. તો પહેલી કક્ષાની સંજ્ઞા, પહેલી કક્ષા આપણી કે કક્ષા છે. આપણે ન્યુક્લિયસ જે છે, જો આવું મોડેલ શીખવાડેલું છે તમને, આ ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા n બરાબર 1 તો એનું સિમ્બોલ છે k. આ બીજી કક્ષા n બરાબર 2 તો એનું સિમ્બોલ છે l. ત્રીજી કક્ષા n બરાબર 3 તો k l પછી શું આવે? m. તો આપણે આ k અને બીજી કઈ કક્ષા હશે? m કક્ષા હશે. તો આ બંનેનું સંજ્ઞા k અને m. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચલો સ્ટુડન્ટ્સ, આ એક દાખલો મેં લખ્યો છે કે હાઇડ્રોજન પરમાણુ માટે L કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટેની ત્રિજ્યા શું હશે તથા તેનો વેગ ગણો. આ પ્રશ્ન હોમવર્કમાં આપ્યો છે, બરાબર? તો આ હોમવર્કમાં તમારે સોલ્વ કરીને મને મોકલવાનું. હવે આ પ્રશ્નનો જવાબ શોધીએ આપણે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં પરિભ્રમણ કરે છે. ચોથી કક્ષાનો અર્થ n બરાબર શું લખાય? 4. આપણે કક્ષાનો નંબર n કહેતા હોઈએ છીએ, ખ્યાલ છે ને તમને? તો ચોથી કક્ષામાં પરિભ્રમણ કરે છે. એની શું આપી દીધી છે તમને? ત્રિજ્યા. તો ચોથી કક્ષાની ત્રિજ્યા એટલે r4 એવું કહેવાશે. ચોથી કક્ષાની ત્રિજ્યા કેટલી આપી છે? તો 0.85 નેનોમીટર છે. તો ઇલેક્ટ્રોનનો શું જણાવો એવું કે છે? વેગ. ઇલેક્ટ્રોનનો શું જણાવો? વેગ જણાવો. તો ઇલેક્ટ્રોનનો વેગ શોધવાનો છે. હવે હું આના માટે તમને બે રીતો શીખવાડીશ. બે રીતો દ્વારા ઇલેક્ટ્રોનનો વેગ તમે શોધી શકો છો. પહેલું, રીત નંબર 1. જો તમારી પાસે સૂત્ર મળે નથી, તમે સૂત્ર ભૂલી ગયા ને આવા સંજોગોમાં વેગ શોધવાનો થાય તો વિધાઉટ ફોર્મ્યુલા વેગ કઈ રીતે શોધવાનો? તો કે અહીંયા તમને ખ્યાલ છે કે વેગનું સૂત્ર શું? વેગ શોધવાનું સૂત્ર શું છે? બોલો. તો 2.18 ગુણ્યા 10⁶ z/n મીટર પર સેકન્ડ. આ સૂત્ર છે આપણી જોડે વેગનું. તો વેગ 2.18 ગુણ્યા 10⁶ z/n. z શું છે? બોલો. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, n શું આપેલો છે? 4. તો 2.18 ભાગ્યા 4 કરો તો ડાયરેક્ટ જ તમને ભાગાકાર કરતા આવડી જશે. 4 તારી 18, 4 ચોક 16, 4 પંચા 20 થશે. તો 545 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. આ એકદમ શોર્ટકટ મેથડ, જાતે તમે ભાગાકાર વિધાઉટ કેલ્ક્યુલેટર અહીંયા કરી શકો છો. સો વિધાઉટ એની કેલ્ક્યુલેટર તમે વેગ અહીંયા આ રીતે ગણી શકો છો. બટ બાય ચાન્સ તમે આ વેલ્યુ એક્ઝામમાં ભૂલી ગયા, હવે તમને આ વેલ્યુ યાદ નથી, હવે તો વેગ શોધવાનું. તો શું કરીશ મેં? તો કે તમારી પાસે કોણીય વેગમાન શોધવાનું સૂત્ર છે જે તમને આવડવું જ જોઈએ. આ બધા જેટલા ફોર્મ્યુલા છે એ બધા તમારે 50 વાર લખીને મને કાલે હોમવર્ક મોકલવાનું. એક ફોર્મ્યુલા
50 વાર લખી જ નાખવાની. પ્રેક્ટિસ કર્યા વગર કદી ફોર્મ્યુલા આવડે નહીં. ફોર્મ્યુલામાં શું સમજવાના હતા તમને, એ તો બાય હાર્ટ કરવી જ પડે, પણ એ લખ્યા વગર નહીં યાદ રહે. ચલો અત્યારે પણ એમ કહું કે ક્લાસમાં કેટલા લોકોને કોણીય વેગમાનનું સૂત્ર આવડે છે? બોલો. તો કે mvr is equal to nh/2π છે ને આ વાળું સૂત્ર. તો આમાં v શું છે? ઇલેક્ટ્રોનનો વેગ જ છે. તો ઇલેક્ટ્રોનનો વેગ v કઈ રીતે શોધી શકાય? તો nh/2 પાઈ mr થશે, જ્યાં n શું છે? તો કે કક્ષાનો નંબર. ચોથી કક્ષા છે, પ્લેન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. h પ્લેન્કનો અચળાંક બી યાદ છે, ભૂલી ગયા? h કોનો અચળાંક? પ્લેન્કનો અચળાંક. અને પ્લેન્કના અચળાંકની કિંમત પણ 30 વાર લખી નાખજો તો ભૂલી ના જવાય. 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લેન્ક અચળાંક છે. હવે અહીંયા 2 પાઈની કિંમત 3.14. m એટલે ઇલેક્ટ્રોનનું દળ. આ પણ 30 વાર લખવું પડે. હવે આવડી જ જવું જોઈએ. મને વિશ્વાસ છે ઇલેક્ટ્રોનનું દળ આવડતું હશે તમને. બોલો કેટલું? તો કે 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.109 ગુણ્યા 10⁻31 અને r એટલે રેડિયસ અને આપી છે 0.85 નેનોમીટર છે. નેનો એટલે કેટલા બોલો? 1 નેનોમીટર એટલે કેટલા મીટર? તો 10⁻9 મીટર. હવે આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે 545 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. સાચું બોલો, બે માંથી કયું સારું લાગી રહ્યું છે? તો આ બોર્ડ લેવલે ચાલી જશે. નીટ લેવલે તો આ જ ફોર્મ્યુલામાં જવું પડે, કારણ કે નીટની અંદર તમારે સમય બચાવવો પડે. એક ક્વેશ્ચનને તમે 1 મિનિટ પણ આપી શકતા નથી. જો નીટનું પેપર કેટલા ક્વેશ્ચન? તો કે 90 ક્વેશ્ચન બાયોલોજીના અને 90 ક્વેશ્ચન ફિઝિક્સ કેમેસ્ટ્રી. 180 પ્રશ્નો આવે, 180 મિનિટ છે. એટલે 180 મિનિટ તો પૂરેપૂરી મળે ને એક્ઝામમાં. બધું ચેકિંગ આવે, આ આવે તે આવે. એટલે સમજો કે તમારે 150 મિનિટમાં આટલા બધા પ્રશ્નો સોલ્વ કરવાના અને એમાં આટલી બધી લાંબી કેલ્ક્યુલેશન ના કરાય. 25 વાર આ ફોર્મ્યુલા ઘસી નખાય, જેથી કરીને બધું ચાર્ટમાં લખીને ઘરમાં ચોંટાડી દો. એટલે સરસ મજાની પ્રિપેરેશન થાય. પ્લસ તમારી જોડે હવે તો વિડીયોઝ અવેલેબલ છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ચેપ્ટર રિવાઇઝ કરી શકશો. એક્ઝામ આવી છે, પ્રકરણ 2 વાંચવું છે, તૈયાર કરવું છે, પાછા વિડીયો જોઈ લો. એટલે બહુ જ સારી ફેસિલિટી છે. આ કોરોનાએ તમને ગિફ્ટ આપી છે. એનીવે સાઈડનો દેખાવ. લિથિયમ પરમાણુના ત્રીજા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન અને ઊર્જાનું મૂલ્ય શું હશે? ગુજરાત બોર્ડ 2011 માં આ ક્વેશ્ચન પૂછ્યો હતો. લિથિયમ પરમાણુના કયા ઇલેક્ટ્રોન માટે બાળકો? ત્રીજા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન અને ઊર્જાનું મૂલ્ય શું હશે? તો લિથિયમ કોને ખબર છે એનો પરમાણુ ક્રમાંક Z? 3. લિથિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 3. ઇલેક્ટ્રોન રચના માટેના વિડિયો તમે જોઈ લીધા હશે ને? ઇલેક્ટ્રોન રચના બધાને આવડતી હશે પ્રકરણ 2 ની. તો આના 3 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? બોલો ચલો. તો પહેલી કક્ષકમાં 2 ને બીજી કક્ષામાં 1. એટલે 1s2 2s1.
આની ઇલેક્ટ્રોનિક રચના છે, આના વિડિયોઝ તમને મોકલેલા છે. ઇલેક્ટ્રોન રચના આજે જ શીખી લેજો. હું રિવાઇઝ કરાવવાની છું, પણ છતાં બી પહેલા તમારે વિડિયો જોઈને શીખવી પડશે. તો અહીંયા લિથિયમ પરમાણુ Z બરાબર 3 1s2 2s1. હવે એના ત્રીજા ઇલેક્ટ્રોનની વાત કરે છે. લિથિયમ પરમાણુના કયા ઇલેક્ટ્રોનની વાત કરે છે? ત્રીજા ઇલેક્ટ્રોનની. તો ત્રીજો ઇલેક્ટ્રોન આ રહ્યો 2s કક્ષકમાં છે. આ બે તો આ 1s માં પતી ગયા. તો આ કઈ કક્ષા બતાવે છે? બોલો, આ કઈ કક્ષા બતાવે છે? (2s1) એનો ત્રીજો ઇલેક્ટ્રોન કઈ કક્ષા બતાવી રહ્યો છે? તો આ 2 નંબર દેખાય છે એટલે આ બીજી કક્ષા બતાવે છે. કઈ કક્ષા બતાવે છે? બીજી કક્ષા. તો કે બીજી કક્ષાનું કોણીય વેગમાન શું થાય? કોણીય વેગમાન શોધવાનું સૂત્ર છે nh/2π છે. હા કે ના? તો આમાં n બીજી કક્ષા તો 2h/2π થાય. તો આન્સર શું આવશે? h/π. એટલે કોણીય વેગમાન nh/2π. યાદ આવે છે? મેં આ બી રિવાઇઝ કર્યું છે. બે વિડિયોમાં સતત મેં આને રિવાઇઝ કર્યું છે કે કોણીય વેગમાન શું છે. તો કે પહેલી કક્ષાનું કોણીય વેગમાન ફર્સ્ટ ઓર્બિટ 1h/2π, સેકન્ડ ઓર્બિટ 2 × h/2π, થર્ડ ઓર્બિટ 3 × h/2π. ખ્યાલ છે ને તમને? તો આ બીજી ઊર્જાનું બીજી કક્ષાનું કોણીય વેગમાન 2h/2π so h/π. હવે એ શું કહે છે? તો કે ઇલેક્ટ્રોનની ઊર્જાનું મૂલ્ય શું હશે? તો ઊર્જા શોધવાનું સૂત્ર શું? તો -2π2z2fe4n2h2 या तो -rh into z2/n2. તો -rh. z શું છે? પરમાણુનો ક્રમાંક. કેટલો છે આ પરમાણુનો ક્રમાંક? લિથિયમનો 3. તો 3 નો વર્ગ થાય. n કક્ષા કઈ છે? બીજી છે. તો 2 નો વર્ગ થાય. તો -9/4rh થશે. -9/4rh. અથવા આ જ પ્રશ્નમાં ઇલેક્ટ્રોનની ઊર્જા શોધવાનું આખું સૂત્ર બી ઘણીવાર પૂછે છે પરીક્ષામાં. આખું સૂત્ર શું હતું? રીડબર્ગ અચળાંક શોધ્યા પહેલાનું સૂત્ર બોલો. ચલો, ઊર્જા શોધવાનું સૂત્ર -2π²z²m(e⁴ થાય. તો અહીંયા કિંમતો મૂકીશું. તો z બરાબર 3 નો વર્ગ ને n બરાબર બીજી કક્ષા છે ને 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4 થઈ જશે. તો આ 2 દુ 4 થઈ જશે એટલે -9π²m(e⁴2h². આ રીતે પણ પ્રશ્ન એકચ્યુઅલી આ રીતે જ પૂછાયેલો. તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. એટલે આપણે ઊર્જાનું જે ઓવરઓલ ફોર્મ્યુલા છે એ પણ મેં કીધું હતું 25 ટાઈમ લખજો. શું સૂત્ર હતું? -2π²z²m(e⁴n²h². તો આ ફોર્મ્યુલાના આધારે નીટ લેવલે કેવા કેવા પ્રશ્નો પૂછાશે એ આપણે શીખ્યા.